હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ. આજે આપણે બિલકુલ કડવું ન લાગે એવું નવા સ્વાદમાં કંટોલાનું શાક બનાવીશું. એના માટે 250 થી 300 ગ્રામ કંટોલાને મેં 3 થી 4 પાણી સારી રીતે ધોઈને લઈ લીધા છે. કંટોલા હંમેશા આવા નાના અને કુમળા હોય એવા જ પસંદ કરવા. આવા કંટોલામાં બીજનો ભાગ ઓછો હોય છે અને પાકા પણ ઓછા નીકળે છે. કંટોલાના ઉપરના ડાળીવાળા ભાગને થોડો કાપીને આ રીતે એક કંટોલાને આપણે 4 ભાગમાં સમારી લેવાના છે. આવા મોટા અને પાકેલા કંટોલામાંથી આપણે વચ્ચેનો લાલ બીજવાળો ભાગને અલગ કરીને 4 ભાગમાં સમારી લઈશું. મેં આ રીતે બધા કંટોલાને સમારી લીધા છે. હવે 1 મુઠ્ઠી સિંગદાણા અને 1 ચમચી તલને આ રીતે અધકચરા પીસી લેવાના છે. હવે એક કડાઈમાં 4 ચમચી તેલ લઈશું. તેલ ગરમ થાય એટલે અડધી ચમચી રાઈ, અડધી ચમચી જીરું અને અડધી ચમચી અજમો ઉમેરીશું. કંટોલાના શાકમાં અજમાનો વઘાર કરવાથી શાકમાં અજમાનો સરસ ટેસ્ટ આવે છે. હવે 7 થી 8 લસણની કળી અને લીલા મરચાંને ઝીણા સમારીને ઉમેરી લેવાના છે. હવે થોડી હિંગ અને મીઠા લીમડાના પાનને આ રીતે હાથેથી તોડીને ઉમેરી લેવાના છે. લસણ સરસ સંતળાઈ જાય એટલે સમારેલા કંટોલા ઉમેરી મિક્સ કરી સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી મિક્સ કરી કંટોલાને લો ફ્લેમ પર ચડવા દઈશું. મેં શાકને વચ્ચે વચ્ચે 2 થી 3 વખત ચલાવી લીધું હતું. હવે શાક થોડું સોફ્ટ થાય એટલે આપણે આ રીતે ઉપરથી થોડું પાણી છાંટી દઈશું, જેથી શાક નીચે તળિયે ચોંટી ન જાય. પાણી છાંટી ફરી આપણે શાકને થવા દઈશું. મેં શાકને 5 થી 7 મિનિટ જેવું થવા દીધું છે અને કંટોલા સરસ સોફ્ટ થઈ ગયા છે. હવે આપણે શાકમાં મસાલા કરી લઈશું. એના માટે 1 ચમચીથી થોડું ઉપર લાલ મરચું, અડધી ચમચી હળદર, 1.5 ચમચી ધાણા જીરું, સિંગ અને તલનો ભૂકો ઉમેરી શાકમાં સરસ મિક્સ કરી લઈશું. ઉપરથી ફરી થોડું પાણી છાંટી લેવાનું છે, જેથી તમારા મસાલા બળી ન જાય. શાક કડવું ન લાગે એના માટે આપણે 2 ચમચી ગોળ ઉમેરીશું અને મિક્સ કરી લેવાનું છે. ઉપરથી આ રીતે આપણે આદું છીણીને ઉમેરીશું. આદુનો સ્વાદ શાકમાં બહુ સરસ આવે છે. હવે શાકને આપણે 2 મિનિટ જેવું લો ફ્લેમ પર થવા દેવાનું છે. મેં શાકને 2 મિનિટ ચડવા દીધું છે અને શાક સરસ બનીને તૈયાર થઈ ગયું છે. આ શાક ખાવામાં બહુ જ ટેસ્ટી અને થોડું ક્રન્ચી પણ લાગશે. કંટોલાનું શાક શીતળા સાતમે ઠંડુ પણ સરસ લાગશે. તો તમે પણ મારી રીતે એકવાર કંટોલાનું શાક બનાવો અને મને કોમેન્ટ કરીને જણાવો. અને મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ.